આજે 28મી ઓગસ્ટ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 129મી જન્મજયંતિ છે। સુરેન્દ્રનગરના ચોટીલા ગામે જન્મેલા મેઘાણીજીએ પોતાની કલમથી સૌરાષ્ટ્રના લોકજીવનને અમર બનાવી દીધું। તેમણે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે ફરીને દુર્લભ લોકકથાઓ અને લોકગીતોનું સંકલન કર્યું, જેનાથી સૌરાષ્ટ્રની રસધાર સોરઠી બહાર વટ્યો। કંકાવટી અને માણસાઈના દીવા જેવી અનમોલ કૃતિઓ ગુજરાતી સાહિત્યને મળી। તેમની રચનાઓ જેમ કે મોર બની થનગાટ કરે અને છેલ્લો કટોરો આજે પણ દરેક ગુજરાતીના હૃદયમાં ગુંજી રહી છે। તેઓ માત્ર કવિ જ નહીં પરંતુ એક પત્રકાર, સંશોધક અને સંપાદક પણ હતા। કલકત્તામાં નોકરી દરમિયાન તેમને રવિન્દ્રનાથ ટાગોરની કૃતિઓનો પરિચય થયો અને તેમણે બંગાળી ગીતોનો ગુજરાતીમાં અનુવાદ કરીને રવિન્દ્ર વીણા કાવ્ય સંગ્રહ આપ્યો। મેઘાણીનો સ્વભાવ અત્યંત સાદગીભર્યો હતો। 1940માં રાજકોટના એક સંમેલનમાં તેમણે કહ્યું હતું કે હું તો ટપાલી છું, જે તેમની નમ્રતા અને લોક સાહિત્ય પ્રત્યેના સમર્પણને દર્શાવે છે। તેમના યોગદાન બદલ તેમને સર્વપ્રથમ રણજીત રામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો અને 1999માં ભારતીય ટપાલ વિભાગે તેમના સન્માનમાં વિશેષ ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી। આ મહાન સાહિત્યકારે 9 માર્ચ 1947ના રોજ બોટાદમાં અંતિમ શ્વાસ લીધા હતા। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।